જય માતાજી બધા મિત્રોને હરરમાં કેમ છો મિત્રો? મજામાં છે ને અમે પણ મજામાં છીએ. તો બધા મિત્રો મજામાં જશો ને આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને કેમ કે વાતાવરણ થોડોક વરસાદ જેવો છે, પણ આજ તો કાંઈક કોરવાણ છે એટલે કાંઈ વાંધો નથી. અને આપણે જોઈએ તો મસ્ત મજાના એટલે આપણે લુગડા ધોઈ નાખ્યા છે, બધા હુકાઈ દીધા, કાલના હુકાય છે, પાછા બારે નાખી દીધા છે. આ બધા હુકાવા મૂકી દીધા, હજી કાલના હુકાણા નથી. ને જોઈ લો મહેન્દ્ર ને રવિભાઈ બેઠા, શું કરો? જય માતાજી. અમારે જોઈ લો મહેન્દ્ર બોલો, રવિ બોલ. ગુડ મોર્નિંગ હારું મહાદેવ. બે ભાઈ બેઠા હે ને પ્રિયંકા શું કરે? ગાડીમાં બેઠી, ગાડી પડી જાય. આપણે ગાડીમાં બેઠા હતા અને ગુડ મોર્નિંગ ને હારું મહાદેવ મમ્મીને ને ગાડી રાખી જે લઈ ગાડી આમ પડે એમ છે ગાડી, પણ તો માથે બેઠી હતી ત્યાં કીધું એટલે ઉતરી ગઈ હતી નહીં પ્રિયંક? આમાં જોઈ લો બે ભાઈ કેમ બેઠા હે ને લુગડા બધા હુકાય છે રહ્યા. ને અમારા જોઈ લો કાબરી બેન ઘરે છે. કાબરી આ તો કાબરી ઘરે હે ને એનો મલક બનાવે કાબરી બેન ઘરે. જોઈ લો કાકી જય માતાજી કહેતો, જય ગૌ માતા કહેતો. જોઈ લો આજ ઘરે રાખી છે, કેમ કે વિયા માથે છે ને એટલે આપણે ઘરે રાખી છે. છાંટા ચાલુ થઈ ગયા પ્રિયંકા. કેવા વરસાદ થઈ ગયા, છાંટા ચાલુ થયા. આપણે લુગડા અડધા હુકાઈ ગયા, અડધા ઉકળીને લઈ લીધા અને છાંટા પણ વળી ચાલુ થઈ ગયા. કે છાંટા એવા ચાલુ થઈ ગયા. વાગવા માંડે 4 વાગવા આવ્યા અને વરસાદ હવે થઈ ગયો ચાલુ. અને આપણે રવિભાઈ જો કે સાયકલ આકે તો ગાયની વાંચવાની છે ને ચકલી જોઈ જો બટેટાનું નાખ્યા હતા તો ચકલી ખાય. મસ્ત મસ્ત ચણે હેર્યું ને. ચકલી ચાણતી હતી અને આપણે થોડાક વિડીયો બનાવ્યા, થોડાક છાંટા આવી ગયા હે. અને હું લેસન લખતી હતી એટલે પછી મમ્મી થોડાક લેસન લખતી હતી. હવે આપણે કશી રાંધવાનું, પ્રિયંકા બેન લેસન થોડોક છે એ પૂરો કરી નાખશું. કશી થોડોક રાંધવાનો. અને રવિભાઈ તો જોઈ લો વરસાદ જેવા છાંટા હે ને તો સાયકલ હવે રવિભાઈ સાયકલ જ આંકવાની છે. અને આપણે ગયા મહેન્દ્ર પણ અત્યારે લેસન જ લખે રહ્યો. એ ઢરી જાય હજાર અંદર નહીં. આજે અત્યારે એટલા વરસાદ નથી આવતો, કાલ તો ઘણો બધો હતો વરસાદ નહીં. કાલ ઘણો હતો, કાલ બહુ હતો વરસાદ, આજ તો એટલો નથી વરસાદ. અને આમ જો મારો પાઉચ કેવો પલળી ગયો, જો આખો મારો પાઉચ પર. ગામનો નજારો એવો થઈ ગયો વરસાદ ને વરસાદ ચાલી કો ને પાછો આમ માવઠા જેવું ને આખા ગામમાં વરસાદ જાણ નહીં. આજ તો બે આજથી રોકાણો બપોરા પછી ને વરસાદ હતો. કાલે હતો ને આજે હતો. આજે વળી એમ કે વાદળ છાયું છે, તો ગામમાં તમે જોવો ને તો તમારે આખો નજારો જોયા જેવો છે. આજે ને અમારો વરસાદ પછીનો નજારો કેવો હોય ગામડાનો? આપણે કોરામાં થોડોક અલગ હોય ને અત્યારે વરસાદમાં નીલા નીલા ઝાડવા દેખાય. નીલા ઝાડવા માથે રજોટ હોય ને પાણી વરસાદ નીકળી જાય એટલે રજોટના ચોખ્ખા ઝાડકા થઈ જાય. પછી મસ્ત મજાના ફૂલડા પ્રમાણે જોઈ લો કેવા આવી ગયા. આ ફૂલડો તમારે હે ને હાવો થઈ ગયો પણ એ થઈ જાય વરસાદના પાણી. 2 દિવસ 3 દિવસથી હરખો વરસાદ પડ્યો. આજ વળી કાંક શાંતિ છે, પણ હજી મને એમ છે કે ભરાઈને ઊભો છે ત્યારે આવે એનું કાંઈ નક્કી નથી. નક્કી તો ના જ થાય, હજી આવે એ તો. તમને બધા મિત્રોને નજારો બતાવવા માટે અમે છઠમાંથી આવી ગયા. છઠમાંથી પેલી જ વાત કે અમારે પાણી બધે અહીંયા સાઈડ ભરાઈ ગયો. નહીં રવિ? રવિભાઈ સાયકલ લાગતા હતા તો કે મારે પણ આવું હે. નહીં રવિ? તો એ પણ આવે છે ને. આમણે અમારા ગામનો નજારો કેવો થઈ ગયો? જો આમણે વચ્ચે બાવરિયા હતા એ બધા નીકળી ગયા અને આમણે મસ્ત મજાનો હે ને ગામડાનો નજારો થઈ ગયો. કાંક ચારી કોર લીલા લીલા હે નદીમાં હાલી પાણી એવું હોય ને આમ જોજો. હા, તો પાણીમાં હે ને પાછી અહીંયા થોડીક લીલ જામી ગઈ એટલે વળી ધ્યાન રાખવું પડે આજે એમાં. ને આવી રીતે અમારા કાંક ગામનો નજારો હે કેટલું ત્યાં આવી રીતે હે. અને અમારે ત્યાં આમ ખુલ્લી હોય ને એટલે હવા મસ્ત આવે. અને રવિભાઈ જો નવરા ધંધા કેવા કરે, બહાને પાણી નાખે હે ને પછી મમ્મી બહાર આવે ને પછી એમ કે આ પાણી કોણ નાખે જો હે ને. આપણે મમ્મી જો મમ્મીને ખબર નહીં કે કોણ છે એટલે મમ્મી રાડ પાડી. નહીં રવિ? કાબરી બેન એવા ચો રહે રહ્યા ને જાણે કે મસ્ત મજાને દેખાય. જો કેવું મસ્ત મજાને કાબરી બેન ખાય છે. અને અમારે પણ અહીંયા એટલા ઘાસ છે એટલે હારા હારા દેખાય. એક ઓલો ફૂલડો અને કા ફૂલડો એટલો મસ્ત હે ને. નહીં રવિ? આપણે બે ઘરમાં ફૂલડા રહી તો એવા મસ્ત હે ને મિત્રો. અને હે ને અમે પોતે હે ને ઘરમાં જ્યારે કામ કરતા હોય ને ત્યાં ફૂલડા જોઈને મસ્ત મજાને દેખાય. ને અમારી સાઈડ તો બીજાના હોય ઘર, અમારે બાજુમાં કેટલા બધા આમ ઘર છે. નહીં રવિ? તો આવી રીતે અમારે હે ને રવિભાઈ શું કરે રવિ? આવી રીતે આમ નીલ કરે ને સમજો પાણી આખો વરસાદ ને એવો છલામ ભરાઈ ગયો તો હે ને ગામમાં તો પૂર આવી જાય. નહીં રવિ? એવા મોટા મોટા આમ હે
ગામમાં એવો લાગે ને કે પૂર જ આવી ગયા. રવિભાઈ વાહેનો નજારો જોવે હે નહીં રવિ? જો રવિભાઈ આપણે વાહેન નજારો જોવે છે ને અહીંયા પાણી સાઈડ હે આખું આમ ભરાઈ ગયો છે. આમ જો બામુડામાંથી ને પાણી નીકળી ગયું નહીં રવિ? જો તો આવી રીતે હે અને મમ્મી પોતે નીચે હે કામ કરે રાંધવા નહીં રવિ? મારે પોતે લેસન લખવાનું લેસન મોબાઈલ જોવે પણ મમ્મી તો કહેતો રસોઈ કરવાની તો આપણે મમ્મી રસોઈ કરતા હશે હવે. અને અત્યારે ઉત્તરાયણ નથી ને તો પણ જો પતંગ આવે હે ને હવે તો નહીં રવિ? રવિનો ફેવરેટ પતંગ હોય છે. તો આવી રીતે હે અમારે તો અમારા ગામમાં ઉત્તરાયણ મોર તો કેટલી બધી પતંગ ને એવું હોય. અને આપણે કાબરી બેન બારે આમ સાઈડ જોઈએ શું છે કાંઈ ખબર હે નહીં. અને અમારા ગામનો નજારો કાંક આવો હોય. જો મિત્રો હું હે ને આટલી વાર ઊભી રહી ગઈ ને તો હું થાકી ગઈ છું એટલે હું નીચે બેસી ગઈ છું. અને હવે રવિભાઈ તો જો શું જોઈએ રવિ? રવિભાઈ તો હું જોઈએ કે આપણે કાંઈ ખબર હે નહીં. અને આપણે પણ મસ્ત બેઠા અને રવિભાઈ જો શું કરે કે મિત્ર તમારા બધાને ઘરે છોકરા એમ કરતા જશે. આ વરે વરસાદ જો કેમ કરે હે ને હવે રવિભાઈના નખરા આવી રીતે હશે. અને આમ કેટલી સાઈડ પાણી ભરાવાનું ખોટે છે જો અહીંયાથી લાવીને તે એટલી સુધી ભરાઈ ગયો છે. અને આપણે રવિભાઈ જો પાણી લઈને આમ કરે છે તે રીતના રમે છે રવિભાઈ. અને અહીંયા બંબુડો હોય એટલે હજી આપણે સાફ કરશું એટલે થોડોક સાફ પણ કરી નાખશી આવશે ને બીજી વખત એટલે સાફ કરી નાખશી. કારણ કે અત્યારે જે આપણે વારવાનું હોય ને એ આપણે લઈ નથી આવ્યા એટલા માટે નહીં રવિ? વારવાનું વારે લઈ આવી તો આપણે મમ્મીને પૂછા કરવાના છે કેમ કે પછી નીચે પાણી જે ઢોરાય ને પછી આપણે જે રસોઈ ને એના પછી રસોઈ કરવાના રસોડામાં પાણી જાય પછી રસોઈમાં મજા ના આવે. હે હા હવે આપણે રવિભાઈ આઈસ ના કરે આપણે પણ મસ્ત અમારા ગામનો નજારો બતાવે. કારણ કે વરસાદ પછી અમારું ગામ કેવું થઈ ગયું ને અલગ જ આમ અને હરિયાળો અને બધા થઈ ગયા ને કાંઈ ઘાસ બાસ બધા સુકાઈ જતા એમ. હવે તો મસ્ત મજા થઈ ગઈ. ને આમળે સાઈડ તો પતંગ જ નકરા જગે એમ નહીં રવિ? આજે ઉત્તરાયણ આવવાની કેટલી બધી વાર છે ને તો પણ મોરથી પતંગ જગે અમારા ગામમાં. ને તો પણ અત્યારે પતંગ ચગે અમારા ગામમાં છોકરા એવા બધા હોય નહીં રવિ? પતંગ લઈ આવે એટલે ઓછી જગા હોય. તો આપણે રવિભાઈ મસ્ત મજા રમે પાણીથી. તો જોઈ લો અમારા હજી બેઠા નહીં જોઈ લો પ્રિયંકા ઠામડા ધોવે નહીં પ્રિયંકા? પ્રિયંકા ઠામડા ધોવે છે એરી જોઈ લો. ખાઈ લીધું નહીં પ્રિયંકા વહેલો વહેલો વરસાદના કારણે જોઈ લો એમાં વહેલો વહેલો જમવાનું વિયારું થઈ ગયા. વરસાદ છે ને એના હિસાબે એમાં વહેલો વહેલો ખાવાનું થઈ ગયું. બાબાજી મોબાઈલ જોવે નહીં જોઈ લો પ્રિયંકાને લેસન બાકી પડ્યો છે આવી લેસન કરશે. ના જોઈ લો બે ભાઈ સાયકલ આંકે ગાય પણ જોઈ લો અહીંયા ઊભી અહીંયા જ બાંધલ છે હવાની. કાબુ જોઈ નામ જોઈ લો બે બેન ભાઈ રમે હેરા બે ભાઈ ને લુગડાજી હુકાણા નથી આપણે હુકાઈને થોડાક વાર લઈ લેવાના પછી. તો આ બે મોબાઈલ જોઈએ છે ને એમાં પ્રિયંકા ઠામડા ધોવે છે ને આપણે મસ્ત મજાનો બ્લોગ આપણે બનાવી કેમ કે પ્રિયંકા ઠામડા ધોવે તો આપણે કીધું થોડોક બ્લોગ બનાવી નાખી નહીં પ્રિયંકા? નહીં કે થોડોક બ્લોગ બનાવી નાખી કા? અમારા ગામડાનું જીવન આ રીતે હોય નહીં પ્રિયંકા? સાચું ખોટું? વહેલું વહેલું ખાવાનું હોય વહેલું વહેલું નાહવાનું હોય ને વહેલું વહેલું બારે ફરવા જવાનું હોય નહીં પ્રિયંકા? જોઈ લે હા પ્રિયંકાને ઠામડા ધોવાના હોય થોડાક નહીં. આજ તો વળી કાંક ઓછા હે ને કાંક ઘણા હોય આજ ઓછા હે. આજ એટલા નથી એઠવાડો બેઠવાડો કાઢીને નાખી દીધો પ્રિયંકા ઠામડા ધોય. જોઈ લો મસ્ત મજાના હાંજના ફૂલડા કેવા મસ્ત નહીં પ્રિયંકા? હા હાંજના પાછા કીધે જો હવાના વહેલા 7 વાગે ફૂલડા એકે નહીં હોય પછી સાંજે આવી રીતે આ પડી જાય બધા નીચે ખરી પછી આપણે હવાના વહેલા વહેલા નાખી દઈએ કાં આપણે ક્યારામાં નાખી દઈએ એટલે કેમ કે પાછા એ ક્યારામાં ઉગો હોય તો ઉગે. તો કેવો લાગે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને હર હર મહાદેવ.